કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની તલની ચીક્કી બનાવીશું। તો 1 ચમચી ઘી લીધું છે, તેની અંદર થોડો સફેદ ગોળ એટલે કે કોલ્હાપુરી ગોળ લીધો છે અને થોડો ચીક્કીનો ગોળ લીધો છે। તો બંને ગોળને મિક્સ કરીને તેનો પાયો કરી છે। આ બાજુ તલને સરસ મજાને શેકી લેવાના। શેકાઈ જાય એટલે થાળીમાં ઠંડા કરવાના। પછી પાયો થઈ જાય ગોળનો એટલે પછી તેની અંદર તલ નાખી દેવાના। પછી તેની અંદર બીજા તલ નાખીને બરાબર મિક્સ કરી લેવાનું। બરાબર મિક્સ કર્યા પછી તેને પ્લેટફોર્મ ઉપર ઘી લગાવીને નીચે પાથરી દેવાનું। પછી તેને ફેલાવી દેવાનું। પછી વેલણની મદદથી વણી લેવાનું। પછી ગરમ ગરમ જ તેને કાપી લેવાનું। તો સરસ મજાની આપણી તલની ચીક્કી તૈયાર થઈ ગઈ છે। તો ઉત્તરાયણમાં તમે આ રીતે ચીક્કી બનાવશો તો પરફેક્ટ માપે થશે અને એકદમ ક્રિસ્પી પણ થશે અને દાંતમાં પણ નહીં ચોંટે એવી સરસ મજાની આપણી ક્રિસ્પી ચીક્કી તૈયાર થઈ ગઈ છે તલની। તમે પણ આ રીતે બનાવજો। પૂરો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ